બાબુ આ નામમાં તાકાત તમે જુઓ. ભગવાન રામ લંકામાંથી પરત આવ્યા પછી એક વાત તો એવી છે કે અયોધ્યામાં 10,000 વર્ષ રાજ કર્યું. અને એવું રામરાજ કે સાહેબ દરેક વિષયમાં દરેક કાર્યમાં બધા પોતપોતાની રીતે એમ કહેવાય ફાલ્યા ફૂલા રહે છે. જે સામંત રાજાઓ નીચેના જે ખંડિયા રાજાઓ હતા એ પણ એવી રીતે કાર્ય કરી રહ્યા છે. ભગવાન રામની તો કોઈ ઓલી જ નથી. અને પહેરામાં ઘડીક હનુમાનજી બેસે છે, ઘડીક લક્ષ્મણ મહારાજ બેસે છે. અને આવી રીતે જ બરોબર એમ કહેવાય કે રાજ હાલે છે. સંતો સંતોનું કામ કરે છે, વક્તાઓ વક્તાઓનું કામ કરે છે. ભગવાન નારદ અનેક જગ્યાએ ઋષિઓ સંતોની સાથે બેસી અને સત્સંગ કરે છે. અને એમાં એક જગ્યાએ એમ કહેવાય સરસ મજાનો નારદજીનો સત્સંગ ચાલે છે. અને નારદનો સત્સંગ ચાલતો હતો ને એમાં નારદના મોઢામાંથી નીકળી ગયો શબ્દ કે ભગવાન રામ અયોધ્યા બેઠા છે, પણ કદાચ ભગવાન ના મળે તો સંકોચ ન કરતા કેવલ એનું નામ અતિ પ્રિય રાખજો, તમારું કલ્યાણ થશે. એમાં એક રાજાએ કીધું માફ કરજો નારદજી, જ્યાં બેઠા જ છે તો એના નામથી શું ઈ જ મહાન હોવા જોઈએ. નારદે વધારે વિરોધ ન કર્યો, વાતને બીજા મોડ ઉપર લઈ લીધી. પણ નારદની સોટલી છે ટાવર પકડી ગયેલી કે આ રાજાએ કીધું છે કે નામ નથી બરાબર તો આપણે એને શીખવાડવું છે. અને એકવાર ઘટના ટૂંકી વાત લઈ લો, આ બહુ મોટી છે આ લેવાની એટલે કહું. અને એકવાર બરોબર એમ કહેવાય કે નારદજીને ત્યાંથી નીકળવું ને એ જ રાજા ફામા મળ્યા કીધું મહારાજ ક્યાં જાઓ છો? રાજાનું નામ હું ભૂલી ગયો છું, જેને ગોતું એ ગોતી લેજો. હા ભાઈ ખોટું આપણે બધું આપણને સુમતિ રાજા ને નીકળ્યા. કીધું મહારાજ ક્યાં જાવ છો? કે સામેના પહાડ ઉપર બધા સંતો ભેગા થયા છે અને એ ઋષિ મુનિઓનું પ્રવચન સાંભળવા માટે જાઉં છું. અને ત્યારે નારદે કીધું બધાય સંતો ઋષિઓ મહાપુરુષોનું તમે સન્માન કરજો, એક વિશ્વામિત્રનું સન્માન ન કરતા, એને પગે ન લાગતા. હવે એણે બધાય સંતોનું સન્માન કર્યું અને વિશ્વામિત્રને હામુય ન જોયું, પગે ન લાગ્યા. અને એ કાળમાં બે ઋષિ મહાન વિશ્વામિત્ર અને દુર્વાસા સાળો કરો તો નકુસામાં આંગળી ભલભલાની આવી જાય. અને એટલા મહાન ઋષિઓ સંતોની સામે કહેવાય ગયો સાહેબ કે જ્યાં વિશ્વામિત્રનો અપમાન થયું પગથી માથેથી રેમાન ગઈ ન્યાલી નીકળી ગયા. ભાઈ બાવલીઓ છૂટી જટા મૂકીને સીધા અયોધ્યા રાખો. રામ લખન મહારાજ વેલા ગુરુજી પધારો, રામ આરામમાં છે. કે રામ જેથી આરામ કરે ત્યારે જ આવું થાય છે. રામને આરામ ન કરાય, રાજાને આરામ ન કરાય. બોલાવે ને ભગવાન રામ અવાજ સાંભળી ગયા, ખાય ઘા નીચે ગુરુદેવને પ્રણામ. શાંત ગુરુદેવ, શાંત નથી થવું રાખો. મને જવાબ આપો કે જે મસ્તક સંતના ચરણમાં ન ઝૂકતું હોય એનું શું કરવું જોઈએ? તો ધરતી મસ્તક જુદું કરવું જોઈએ. મારી સાથે આવી ઘટના ઘટી છે. સુમંત રાજાએ મારું અપમાન કર્યું છે. અને ત્યારે ભગવાન રામ એમ કહે છે ગુરુજીના ચરણની સોગંદ, કાલ સૂર્ય અસ્ત થયા પહેલા એનું મસ્તક તમારા ચરણમાં હશે. હવે રામ પ્રતિજ્ઞા લઈ લે એટલે સુમંત રાજાને ખબર પડી ગઈ. હાચા કરીને સીધા નારદ આ ઓલા મોટા બાપે અયોધ્યામાં પ્રતિજ્ઞા લેવાઈ ગઈ છે. અને કાંઈ હાથ પેલા મારો ખોબો ઉપડી જાય, ચિંતા કરવાની જરૂર નથી. સામેનો પહાડ છે, જ્યાં ગુફામાં એક ભગવતી બેઠી સાધના કરે છે, એના ચરણમાં વ્યા જાઓ. માં અંજની બેઠેલા ત્યાં વ્યા જાઓ. કોણે પ્રતિજ્ઞા લીધી ને એવું કાંઈ કહેતા ને. એને એટલું કહો ત્રાહીમાં આમ શરણાગત છું, તારે આશરે આવ્યો છું, માં બચાવો. કાલે રાજા મને સૂર્ય અસ્ત થયા પહેલા મારી નાખવાના. માંજલીને જઈને પગે લાગીને એટલું કીધું માં બચાવો. શું થયું બેઠા? એક રાજા કાલ મારો ગોબો ઉપર લેવાના છે. મારે શરણે આવી ગયો છો, કાંઈ ચિંતા કરીમાં આમે ખૂણામાં બેસી જા. આમાં ખૂણામાં બેસી જા. રોજના ક્રમ પ્રમાણે હનુમાનજી માને સેવા કરવા આવતા હતા. માને પગે લાગીને કીધું કે હા માં આજનો કાંઈ હુકમ એટલો. ઓલો રાજા બેઠો છે, એને એક રાજા કાલ સૂર્ય અસ્ત થયા પહેલાં મારવાનો છે. મેં એને વચન આપી દીધું છે કે તારો વાળ વાકો નહીં થાય, મારો દીકરો તારું રક્ષણ કરશે. જાઓ બેટા એનું રક્ષણ કરો. ઓલો ન્યાય ગયા, ચિંતા કરતો નહીં. હનુમાનજીએ કીધું, કારણ કે લંકાના યુદ્ધ પછી હાવ પેન્ટિંગમાં જ પડેલા કાંઈ બાંધેલા હતા. માઇન કામ મળ્યું એમ. ચિંતા કરીમાં કાંઈ ચિંતા કરીમાં દોસ્ત. કોણ છે રાજા? નામ દે. એ કે એવું કાંઈ પ્રભુ એ રહેવા ગયો ને નામ દે ને. હું રહેવા ગયો ને? કોણ રાજા છે એવો? નામ દે. એ કઈ એવું કે મને એ નથી રહ્યું. ના નામ દે. એની પાસે તમે કાંઈ હાથ સુધી મને હારે રાખો, બીજું કઈ જવા છે બધું. અરે નામ દે ને. અવધપતિ
હનુમાનજી અળુકથી અંજની માં પાસે ગયા, માં કા નામ તો પૂછતી હો કે હું થયું? રામે પ્રતિજ્ઞા નથી. તક તું રામનો ભક્ત છો, જા માં, આનું રક્ષણ ન કરું તો મારા ઈષ્ટદેવના સોગંદ છે. રાજાને કીધું તાર ઘરે જા. પૂછ્યા વગરનો ઠેઠ માં પાસે આવી આવ્યો હતો. જા ઘરે જા, કાંઈ નહીં થાય, ઘરે જા તારે. રાજા એના રાજમાં જાય છે. હનુમાનજી સીધે સીધા અયોધ્યા ભગવાન રામને વંદન કર્યા. પ્રભુ હા થોડું અંગત કામ છે, કારણ કે લક્ષ્મણની હાજરીમાં સમાધાનની વાતો થાય નહીં. હા અત્યારે જો લક્ષ્મણજી હોય તો એ ક્રાશી સુધી લઈ લીધું હોય બધું. હા હું તો દરેક પાડોશી દેશને કહું છું, આપણા ભારતના જેટલા પાડોશી દેશ છે ને એકવાર રામાયણ વાંચી લે. કે એક લંકાએ એકવાર સાળો કર્યો હતો તો અમારો ભગવાન રામ એટલા રીસને વાંદરા લઈને ગયો હતો. ખાલી આ દેશના વાનર ગયા હતા તો એ રાવણ જેવાનો ગોબો ઉપર લીધો, તો જેથી આ દેશના નર ઊભા થાય તો પરિસ્થિતિ શું થાય? પેલા આ રામે દાખલો બેહાડવા વાનર લઈ ગયા હતા, બાકી તો એકલા અયોધ્યા બેઠા બેઠા ગોબો ઉપર લે. હા ગોબો ગોબો. એટલે લક્ષ્મણને ઈશારો કર્યો રામે કે આને કંઈક, તો લક્ષ્મણને ચૂપ કોઈ દી ના આવડે. થોડુંક અયોધ્યામાં એવું થયેલું, જે હોય સેવા આપણા ઘરના કોઈ નથી કરતા ને હનુમાન આવે આવીને કરી જાય છે સેવા. ઓછું થયું આપું હા એમાં નથી જવું તો સૌ દૂર બહાર જવું પડ્યું ને. જ્યાં કામ હોય ત્યાં રામ ન હોય, જ્યાં લોભ હોય ત્યાં ત્યાગ ન હોય, અને જ્યાં ક્રોધ હોય ત્યાં ભક્તિ ન હોય. મહારાજ દશરથમાં કામ આવ્યો, હે કામિની. બીજું માય કામ આવ્યો એટલે રામ નીકળી ગયો. મંથરામાં લોભ આવ્યો એટલે લક્ષ્મણ રૂપી ત્યાગ નીકળી ગયો. અને કઈ કઈમાં લોભ આવ્યો, ક્રોધ આવ્યો એટલે ભક્તિ સીતા નીકળી ગઈ. આ ત્રણેય વિદાય લીધી ને પછી કીધું કે આ બધું હરખું કરો પછી આયુષ્ય હોવાશે તો સાહેબ. આઘરું છે. લક્ષ્મણજી ઘડી કામ જાય એટલે કીધું કે પ્રભુ હા. લક્ષ્મણ કાંદીનું પાથો લક્ષ્મણ કાંદીનું પ્રભુ કાંઈ પ્રતિજ્ઞાઓ લેવાની હશે? આમ બોલ્યા હા સુમતિ રાજા છે એમાં કાંઈ ફેરફાર થાય એવું ખરું? ફેરફારનું કીધું ને ત્યાં તો લક્ષ્મણજી બાણું તોડીને આવ્યા કે આપણે ભાઈ હનુમાનજી આ રઘુકુળનું કોરડું છે, પ્રાણ જાય પણ વચન ન જાય. બોલ્યા એ બોલ્યા હનુમાનજી તરત નીકળી જાય જય શ્રી રામ. હું તો બસ 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 કાંઈ નહીં. સીધા ઓલા રાજા પાસે રાજાને કીધું તારો બાપ મૂકવાનું ન, મારી હારે નીકળી ગયા. ઘોર જંગલમાં આવી ગયા. અને કર્યું શું ખબર? હનુમાનજીએ કીધું કે હવે કેવલ ને કેવલ રામ પાસે બચવું હોય તેનું નામ બચાવે. અને પૂંછનું ગોળ ગોળ ફીંડલું કરી અને એમાં રાજાને વાહે હતાડી દીધા કે અંદર હતાઈ જાઓ. અને આમ જો ભગવાનનું નામ લે, રામ 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 રામ. હા રામ છે બીજું કોઈ નહીં. શત્રુંજી ફોજ લઈ અને ભગવાન રામ છે, રામ ને લક્ષ્મણ એ રાજાના રાજમાં આવ્યા તો નથી રાજા નથી કેમ કહેવાય સૈન્ય. એટલે લખન મહારાજને કીધું લખન જાઓ તપાસ કરો. અને જા તપાસ કરી. કીધું ક્યાં છે મહારાજ? હતા હાજે ભાઈ વાનર કપ લઈને હોઈ ગયો છે. એટલે લક્ષ્મણે કીધું કે નહીં માં પ્રભુ હનુમાન જ હોવા જોઈએ. હવે એને કેમ ગોતવા? જ્યારે ભગવાન રામ એમ કે શેષનો અવતાર થઈને મને પૂછે શું કરવાનું હોય? તારી ફેર ઉપર પૃથ્વી પડી જાય, કેવો કણ બાકી હોય કે તને ખબર ન હોય. અને જ્યાં લક્ષ્મણ મહારાજે જ્યાં નજર ફેરવી તો ઘોર જંગલમાં હનુમાનજી બેઠા છે. અને શું કરે? राम से बड़ो राम को नाम, राम से बड़ो राम को नाम। राम से बड़ो राम को नाम, राम से बड़ो राम को नाम।
બંધ છે સુરતા રાઘવને લાગી ગઈ છે હૃદયમાં. આ પ્રસંગ મને બાપુ બહુ ગમે છે, મારા માટે બોલું છું. એક વાર, બે વાર અને ત્રીજી વાર તો હવે કહેવાય ભગવાન રામ કહે છે કે હનુમાન તો આપણે કહું છું. ધીરે 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 તમે પ્રભુની ભણી ભણવા અને ધીરે 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 કહેવાય પોતાના હાથમાં ધનુષ લીધું, હાથમાંથી બાણ લઈ અને એમ કહેવાય ઠે 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 કરતો એમ કહેવાય રામે જ્યાં બાણ માર્યું, રામના બાણની સામે રામનું નામ ટકરાય છે. ફરતું રામ નામનું એવું કવચ બની ગયું છે હનુમાનજીની સામે. આજ રામનું બાણ કાંઈ કામ નથી કરતું. એક વાર, બે વાર. राम से बड़ो राम को नाम, राम से बड़ो राम को रघुपति राघव राजा राम, पतित पावन હનુમાનજી આ રીતે ધીરે ધીરે ભાવથી ગાતા હતા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. પણ ઓલા રાજા છે ને થોડુંક કડીમાલી જોતા એ હામાં જાય. એ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. બોલવા ખબર આવું દાદા. ભગવાન રામ છે એ બાણ ઉપર બાણ મારે છે. રામના બાણની સામે રામનું નામનું કવચ જેમ કહેવાય કે રામના બાણને બાળી નાખે છે. લંકાના મેદાનમાં રાવણને મારવામાં ભગવાનને પરસેવો નહોતો વળ્યો, એટલો આજ પરસેવો વળી ગયો. લખન મહારાજ થી જોવાનું નહીં, ધ્યાન દેજો, વાત છે ઝીણી એવી. લખન મહારાજ થી જોવાનું નહીં, મારો બાપ યાકુબ ભલે મારાથી જોવાય નહીં. અને એક બાજુ રામનું નામ અને રામનું બાણ એમ કહેવાય કે હા મામું યુદ્ધ કરે છે, અને એક બાજુ ત્રહા થઈને લખન મહારાજ એમ કહેવાય ઠાં 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 કરતો બાણ માર્યું, હનુમાનની છાતીમાં લાગ્યું. હનુમાનજીને કોઈ અસર જ નથી. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય. બાણ લાગ્યો હનુમાન, મૂર્છિત રામ થઈ ગયા છે. ઘટના જુઓ, લંકાના મેદાનમાં લખન મૂર્છિત થાય છે, ખોળો રાઘવનો મળે છે. કારણ કે રોજ શેષના ખોળામાં હુવા વાળો આજ શેષને પોતાના ખોળામાં હુવરાવે એ તો હરખ હોય છે. પણ અવતાર ચરિત્ર લીધા પછી, અવતાર લીધા પછી આજ પહેલી વાર શેષને નારાયણના ખોળામાં હુવરાવવાનો અવસર મળે છે. અને ભગવાન રામ છે લખન મહારાજના ખોળામાં હોતા છે. હનુમાનજીની સુરતા લાગી ગઈ છે. ધીરે 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 થાતા 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 આમ કહેવાય કે ભગવાન રાઘવના ધીરે ધીરે ત્યાં આંખોના પોપસા ખોલવા અને ભગવાન રાઘવ જ્યાં બેઠા થયા, આમ જોયું તો હનુમાનની છાતીમાંની ધ્રાગા રુધિરની ધારાઓ જોઈ. આંખો બંધ છે, કાન બંધ છે. એ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય. ભગવાન રામે એક હાથે બાણ પકડ્યું છે, એક હાથ આમ બાણની પાસે છાતી ઉપર રાખ્યો છે. બાણ ખેંચ્યું, ભગવાન રામે માથે હાથ મૂકી દીધો.
લોહી બંધ થઈ જાય એટલે નહીં, મારા લખનને ખોટું ન લાગે, કારણ કે હૃદયમાં રામ બેઠો છે, એને લાગ્યું છે ને ઈ લખનને ખબર પડે તો ધરતીમાં રહે નહીં કરે રે, મારા હાથે મારા રાઘવને લાગ્યું, એને માથે હાથ દઈ દીધો. અને હવે જુઓ હનુમાનજી રામનું ભજન કરે છે અને રામ એ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર રવિશતિ હુનો અંજલિ ભૂત પવન હનુમાનજી મહારાજની આંખ ખુલી અને હનુમાનજી મહારાજ પૂછે છે, પ્રભુ હનુમાન, હવે જ્યાં સુધી તારો ઘા ન રૂજાય ને ત્યાં સુધી મારો હાથ તારી છાતી ઉપરથી નહીં જાય. શું કામ? એ રામ રસાયન તુમરે પાસા સદા હો રઘુપતિ કે દાસા. એ હનુમાન, તારે કોઈ દવાની જરૂર નથી. રામ રસાયન, રસાયન કહેતે દવા, આ રામ રસાયન તમારે પાસા. રામ દુઆરે तुम रखवारे ओ तुम्हारा क्या मिलत.
ખાલી રામનું ભજન કરે છે. અને બરોબર ભગવાન એમ કહેવાય કે રામની આંખો બંધ થઈ ગઈ છે અને હવે હનુમાને ખોલી છે. અને ભગવાન રામ ધીરે 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 એમ કહેવાય કે હનુમાનની છાતી ઉપર હાથ ફેરવે છે. અને એમાં ઓલો રાજા હતો ને એણે હનુમાનજીએ હલુકદીન બોલાવીને ખોળામાં બેહાડી દીધો. એટલે હવે રામનો હાથ હનુમાનજીને કાપરો થઈ ગયો, રેડી થઈ ગયો. ઓલા રાજાના માથા ઉપર મળ્યો હાથ ફરવા. જેવો રાજાના માથે હાથ આવ્યો એટલે હનુમાને સળપદીને ભગવાનનો હાથ પકડી લીધો. ભગવાને આંખ ખોલી ત્યારે હનુમાને કીધું કે જેનો હાથ જ તારા માથે હોય તો 3 લોકમાં એને કોણ મારી શકે? ત્યાં વિશ્વામિત્ર નારદજી બે આવતા હતા એટલે હનુમાનજી ઓલાને સોટી પણ કીધું ના, વિશ્વામિત્ર આવે એના પગમાં તારું માથું નાખી દે. આ દોડેલા તે ઓલો સીધી દોટ દીધી રાજાએ દોડી અને વિશ્વામિત્રના ચરણમાં માથું નાખી દીધું. એટલે વિશ્વામિત્રના ચરણમાં રાજાનું માથું આવ્યું. એટલે નારદજીએ વિશ્વામિત્રને કીધું કે રામની પ્રતિજ્ઞા પૂરી થાય છે. કેમ તક કાલ સૂર્ય અસ્ત થયા પહેલાં એનું મસ્તક તમારા ચરણમાં હશે તો ઋષિવર હવે તમારા ચરણમાં મસ્તક આવી ગયું, હવે તમે રામને કહો કે એને માફ કરી દે. એટલે તરત વિશ્વામિત્રે કીધું કે રાઘવ તારી પ્રતિજ્ઞા પૂરી થઈ, એનું મસ્તક મારા ચરણમાં આવી ગયું, મૂકી દે. તો મૂક્યો. બેસો, બેઠા. હનુમાનજી હા ખાતો તો વિશ્વામિત્રને તો આમ તો રાજાને કાટલો જ પકડી લીધો કે આવા બધા ડખા કરાવવાના. એટલે કહું છું ક્યાંક સત્સંગમાં જાઓ જેથી કરીને સંતોના અપમાન ન થાય. બોલો કે સંતોના સત્સંગમાં લઈ જાય છો બધું. નારદજી હવે તો કયો? રાજાએ કીધું. મને જાણે ના પાડી હતી કે વિશ્વામિત્રનું સન્માન ન કરતા. ભાઈ નારદજી હવે તો કયો ને તમારો હજી પાછો ખૂબ ઉપર લે. એટલે નારદજી ભગવાનને સામે હસતા હસતા કીધું કે પ્રભુ આ રાજા એમ કહેતા હતા કે રામથી એનું નામ મોટું ન હોય, આ દેખાડવા માટે મારે આ કરવું પડ્યું, બાકીનો બહુ તારું. અને હકીકત છે આપણી કરતા આપણે આપણી જ વાત કરીએ. આપણી કરતાં આપણું નામ ન મોટું હોય. આપણે છોકરા ઉધારે લાવતા હોય તો એકલા છોકરા જ્યાં સુધી ઉધાર લેવા જાય ત્યાં સુધી કાંઈ ક્યાંય નહીં, બરોબર. પણ આપણે પોતે લેવા જાય ને ત્યારે એમ કે આગળના હવે આપી ગયો ને છોકરા વારાઘડીએ લઈ જાય છે ભાઈ. નહીં,